હવે આવે છે ધ્યાન આપજો 10મો દાખલો 10 10મા દાખલામાં રકમ છે જો cos ઇનવર્સ x માઇનસ sin ઇનવર્સ x બરાબર 0 હોય તો x બરાબર ખાલી જગ્યા બરાબર x ની કિંમત કેટલી તો એક સમીકરણ આપ્યું છે તો x બરાબર કેટલા એવું આપણી પાસે માંગ્યું છે ઓકે જોઈએ તો સૌપ્રથમ જે સમીકરણ આપ્યું તે લઈ લેવાનું ચાલો લીધું સમીકરણ હવે આપણે sin ઇનવર્સની આગળ જે માઇનસ છે તો એ પદને હું પેલી બાજુ લઈશ ધ્યાન આપજો therefore cos ઇનવર્સ x is equal to sin ઇનવર્સ x આવી રીતે હવે શું કરવાનું તો હવે અહીંયાથી એક પદને બીજામાં ફેરવી નાખવાનું ધારો કે sin ઇનવર્સમાં ફેરવીશ ધ્યાન આપજો ત્રિકોણના આધારે તો cos ઇનવર્સ x બરાબર જમણી બાજુ જે sin ઇનવર્સ છે ત્યાં મારે લખવું છે cos ઇનવર્સ પણ એમ નામ ન લખી શકાય એટલે કાટકોણ ત્રિકોણના આધારે જવાનું તો કારણ કે કાટકોણ ત્રિકોણ ચાલો હવે sin ઇનવર્સ x આપેલો આપણને જો તો x ના છેદમાં 1 હોય જ બરાબર એટલે સામેની બાજુ છેદમાં કર્ણ x એ સામેની બાજુ થાય કર્ણ 1 થાય તો પાસેની બાજુ કેટલી આવશે તો પાસેની બાજુ તમને ખબર પડી જાય કે કર્ણના વર્ગમાંથી સામેની બાજુનો વર્ગ બાદ કરીને શું લેવાનું વર્ગમૂળ તો √1 - x² આ આવે રેડી તો હવે cos ઇનવર્સમાં મારે ફેરવવું હોય તો મારે શું લખવું પડે ત્રિકોણ જોઈને કે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે √1 - x² છેદમાં 1 પણ છેદમાં 1 ન લખો તો ચાલશે તો અહીંયા આવશે √1 - x² આવી રીતે રેડી હવે આગળ વધીએ તો બંને બાજુએ હું cos લગાડું તો વિધેય પ્રતિવિધેય આપણે કાઢી નાખવાના બરાબર શરત ના આપીએ તો ડાયરેક્ટ કાઢી શકો છો તો માટે વધ્યું શું તો x = √1 - x². બંને બાજુએ cos ઇનવર્સ નીકળી ગયા હવે આપણે બંને સાઈડ વર્ગ કરવાનો તો x² = કેન્સલ 1 - x². બરાબર છે જોઈ શકો છો ચાલો આગળ વધીએ હવે પેલી બાજુને x² ને આ બાજુ લઈ લો 2x² = 1 ચાલો હવે વિચારી શકો છો અહીંયાથી આગળ કે 2 વડે બંને બાજુએ ભાગીએ તો 2 વડે જો બંને બાજુએ ભાગીએ તો આ બાજુ શું વધ્યું x² = 1/2 આવી રીતે હવે બંને બાજુ હું વર્ગમૂળ લઈશ ધ્યાન રાખજો તો મારે ધન ઋણ લખવા પડે therefore x = ±1/√2 હવે તમને આ ઓપ્શનમાં આવો જવાબ આપ્યો હશે પરંતુ એ સત્ય હોય અથવા ન પણ હોય તો આપણે ચેક કરવો પડે તો આપણને જે રકમ આપી હતી તેમાં ધારો કે તમે ધ્યાન આપજો આ કિંમત મૂકશો તો ડાબા જબા સમાધાન થવું જોઈએ તો આપણે મૂકી જોઈએ ધ્યાન આપજો રકમમાં હવે રકમ શું આપી હતી આપણને કે sin ઇનવર્સ સોરી પહેલા તો cos છે એટલે cos ઇનવર્સ ધ્યાન આપજો રકમ cos ઇનવર્સ x - sin ઇનવર્સ x બરાબર 0 બરાબર છે આ સમીકરણમાં પહેલા હું લઈશ x બરાબર 1/√2 લેતા ચાલો ડાબી બાજુ LHS જો સમાધાન થાય તો જ આપણો એ જવાબ થશે તો ડાબી બાજુમાં 1/√2 લઈએ તો cos ઇનવર્સ 1/√2 માઇનસ sin ઇનવર્સ 1/√2 ચાલો cosની કિંમત 1/√2 આવે π/4 આગળ સાઇનની કિંમત 1/√2 આવે π/4 આગળ 45 - 45 એટલે 0 બરાબર જમણી બાજુ છે જ RHS છે જ માટે નક્કી થઈ ગયું કે 1/√2 છે એના વડે સમાધાન થાય છે એક કિંમત આપણી આ ફિક્સ થઈ ગઈ ચાલો હવે આપણે બીજી કિંમત લઈએ છીએ ધ્યાન આપજો તથા આ જ સમીકરણમાં આપણે ધ્યાન આપજો આ જ સમીકરણમાં બીજી કિંમત લઈએ તો x બરાબર -1/√2 લેતા
ચાલો LHS ડાબી બાજુ કે cos ઇનવર્સ -1/√2 માઇનસ સાઇન ઇનવર્સ -1/√2. ચાલો હવે cos ઇનવર્સને માઇનસ આવે તો બધાને આવડે છે કે પાઈ માઇનસ cos ઇનવર્સ 1/√2. સાઇન ઇનવર્સને માઇનસ આવે તો -12 આવશે એટલે શું થઈ જાય વચ્ચે માઇનસ માઇનસ પ્લસ સાઇન ઇનવર્સ 1/√2. ચાલો હવે કોસની કિંમત 1/√2 ક્યારે આવે તો π/4 આગળ. સાઇનની કિંમત 1/√2 ક્યારે આવે તો એ પણ π/4 આગળ. π/4 π/4 1 + 1 માઇનસ એટલે નીકળી જાય. વધ્યો શું તો ખાલી પાઈ. હવે તમે જમણી બાજુ પાઈ નથી, જમણી બાજુ તો શું હતી 0. બરાબર છે, બરાબર છે, જોજો ધ્યાન રાખજો. માટે પાઈ જે આવ્યા તે ઇઝ નોટ ઇક્વલ ટુ RHS, જમણી બાજુ નથી. બરાબર છે, તો પાઈ છે તે જમણી બાજુ નથી, માટે સમાધાન થયું નહીં. તો માટે એક્સની એક જ કિંમત આપણી સાચી આવી કે x બરાબર 1/√2. આ કિંમત આપણો જવાબ થશે. ચાલો પહેલેથી જુઓ, સહેલો છે. સૌપ્રથમ એક સમીકરણ આપણને આપ્યું હતું, તો મેં શું કર્યું કે સાઇન ઇનવર્સને ડાબામાંથી જબામાં લીધા, પછી ત્રિકોણના આધારે સાઇન ઇનવર્સને કોસ ઇનવર્સમાં ફેરવું. સાઇન ઇનવર્સ એટલે સામેની છેદમાં કર્ણ, કોસ ઇનવર્સમાં જાઓ ત્યારે પાસેની છેદમાં કર્ણ. ચાલો બંને બાજુએથી કોસ ઇનવર્સને કાઢી નાખવાના. કોસ ઇનવર્સ x અને આ પણ કોસ ઇનવર્સ જ આપ્યું છે, માટે એના એંગલ સરખા થાય, પ્રદેશના ઘટક સરખા થશે. વચ્ચે ઇક્વલ છે ને એટલે તો આ બંને સરખાઈ દેવાના. ચાલો એમાંથી સાદરૂપ આપીને તમે લાવી શકો છો. ધ્યાન આપજો કે x² બરાબર 1/2. એના પરથી તમે વર્ગમૂળ લેશો તો 2 કિંમત આવશે ±1/√2. તો હવે જે સમીકરણ આપ્યું છે એને ડાબી બાજુમાં 1/√2 લેવાના, જ્યાં પણ x દેખાય ત્યાં મૂકી દેવાના. ચાલો કિંમત થઈ cos ઇનવર્સ 1/√2 એટલે π/4, સાઇન ઇનવર્સ 1/√2 એટલે π/4. વચ્ચે માઇનસ છે એટલે નીકળી જાય 0, અને જે જમણી બાજુ છે જ. બરાબર છે, તો આપણે એક કિંમત આવી ગઈ x બરાબર x બરાબર 1/√2. આ આપણો જવાબ થઈ ગયો. હવે બીજા જવાબમાં જઈએ તો હવે આપણે એક્સની કિંમત લઈશું -1/√2. -1/√2 તમે મૂકશો પછી તમારે કોસ ઇનવર્સને માઇનસ આવશે, સાઇન ઇનવર્સને માઇનસ આવશે. એટલે કોસ ઇનવર્સને માઇનસ આવે તો શું કરવાનું, પાઈ માઇનસ. સાઇન ઇનવર્સને માઇનસ આવે તો શું કરવાનું, -12. એટલે વચ્ચે માઇનસ જે હતા આપણે ધ્યાન આપજો એની જગ્યાએ અહીંયા શું થઈ જવાનું, પ્લસ, માઇનસ માઇનસ પ્લસ. હવે કિંમત મૂકી દઈશું કોસ ઇનવર્સ 1/√2 એટલે π/4, સાઇન ઇનવર્સ 1/√2 એટલે પણ π/4, પ્લસ π/4 માઇનસ π/4 નીકળી જશે. વધ્યું શું, પાઈ. હવે પાઈ છે તો જમણી બાજુ નથી, કારણ કે જમણી બાજુ તો શું હતી 0, માટે એક્સની કિંમત ધ્યાન આપજો -1/√2 લઈ શકાય નહીં, આ લઈ શકાય નહીં, માટે એક જ કિંમત સાચી આવી 1/√2. તો આપણો જવાબ થશે. તો એકદમ ઇઝી દાખલો હતો, જોઈ શકશો. ચાલો હવે આવે છે દાખલા નંબર 11. ચાલો 11મા દાખલાની વાત કરીશું, ધ્યાન રાખજો. 11મા દાખલાની રકમ છે cos ઇનવર્સ -1/2 પ્લસ સાઇન ઇનવર્સ -√3/2 બરાબર ખાલી જગ્યા. ચાલો જોઈ શકો છો એકદમ ઇઝી દાખલામાં દાખલો આવશે. તો સૌપ્રથમ આપણે કોસ ઇનવર્સને માઇનસ આવે, સાઇન ઇનવર્સને માઇનસ આવે તો શું કરવાનું એ તમને હવે મોઢે થઈ ગયું છે. તો આની બરાબર કોસ ઇનવર્સને માઇનસ તો શું લખવાનું, પાઈ માઇનસ કોસ ઇનવર્સ 1/2. સાઇન ઇનવર્સને માઇનસ આવે તો -12 માઇનસ સાઇન ઇનવર્સ √3/2. ચાલો હવે સાદરૂપમાં આગળ વધીએ. કોસની કિંમત 1/2 ક્યારે હોય તો બધાને આવડે π/3 આગળ, 60 આગળ. સાઇનની કિંમત √3/2 ક્યારે હોય તે પણ π/3 આગળ, 60 આગળ. ચાલો 3નો લસા કરી નાખવાનો. 3નો લસા કરીએ તો અહીંયા થશે
ચાલો 3 એકા 3 -π છેદમાં 3. ચાલો 3માંથી 2 જાય, કેટલા વધે? 1, એટલે π/3 આ આપણો જવાબ થઈ જાય. તો જુઓ કેટલો સહેલો દાખલો છે. ફરી વખત જોઈ લો, કંઈ નથી, બહુ ઇઝી દાખલો. કોસ ઇન્વર્સને માઇનસ આવે તો આપણે શું લખવાનું? પાઈ માઇનસ કોસ ઇન્વર્સને ઘટક જે હોય તે લઈ લેવાનું. 1/2 તો 1/2 એમને લઈ લેવાના. સાઇન ઇન્વર્સને માઇનસ આવે તો શું લખવાનું? માઇનસ સાઇન ઇન્વર્સ, અને √3/2 એ બેઠા લખી દેવાના. ઓકે, હવે આપણે જોઈ શકો છો કે કોસની કિંમત 1/2 ક્યારે હોય? તો π/3 આગળ, એટલે કોસ ઇન્વર્સ 1/2 બરાબર π/3 લખવાના. સાઇનની કિંમત √3/2 ક્યારે હોય? તે પણ π/3 આગળ, માટે સાઇન ઇન્વર્સ √3/2 બરાબર લખવાના π/3. હવે 3નો લસા કરી નાખવાનો, એટલે 3π, એમાંથી 2π કાઢી નાખશો તો શું વધ્યું? ખાલી π. માટે આપણો જવાબ આવશે π/3. તો જો એકદમ ઇઝી દાખલો હતો. ચાલો હવે આવશે, ધ્યાન આપજો, દાખલા નંબર 12. 12મા દાખલાની વાત કરીશું, ધ્યાન રાખજો. જેની રકમ છે 12મો દાખલો કે સાઇન ઇન્વર્સ x પ્લસ સાઇન ઇન્વર્સ 1/x પ્લસ cos ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ 1/x બરાબર ખાલી જગ્યા. તો બરાબર છે, આની બરાબર શું આવશે? તો 3 ઓપ્શનમાં તમને એવા પદ આપ્યા છે કે ભાઈ π/2, 3π/2 અને ચોથો ઓપ્શન આપેલ પૈકી એક પણ નહીં. તો તમે વિચાર કરો કે તમે જે નિયમ ભણ્યા છો ને એનું જ અહીંયા ધ્યાન રાખવાનું છે. ખાલી ધ્યાન રાખજો શું નિયમ છે તે વાત કરીએ. તો ધારો કે આને ગોઠવીને લખું છું, તો મેં આને આમ લખ્યું કે પહેલા 2 પદની જોડી બનાવી કે સાઇન ઇન્વર્સ x પ્લસ એની સાથે રાખીશું કોસ ઇન્વર્સ x ને. ચાલો હવે બીજા 2 પદની જોડી બનાવી નાખીએ કે સાઇન ઇન્વર્સ 1/x પ્લસ કોસ ઇન્વર્સ 1/x, આવી રીતે. બરાબર છે. હવે તમે કોટી પ્રતિવિધેય ભણી ગયા છો, જરાક ધ્યાન આપજો. તો સૌપ્રથમ કોટી પ્રતિવિધેયમાં આપણે શું ભણ્યા? તો ધારો કે આમ આવે કે સાઇન ઇન્વર્સ x પ્લસ કોસ ઇન્વર્સ x, બરાબર, અને x કેવો હોવો જોઈએ? x હોવો જોઈએ સૌરુત અંતરાલ -1 થી 1માં, આવી રીતે. અથવા બીજી શરત શું હતી એ પણ આપણે લખીએ. ધ્યાન રાખજો કે mod of x લેસ ધેન ઓર ઇક્વલ 1, આ બંને શરત છે. બંનેનો અર્થ એક જ છે કે -1 થી 1માં x આવે છે. ઓકે, તો આવી રીતે x હોય ને તો સાઇન ઇન્વર્સ x પ્લસ કોસ ઇન્વર્સ x બરાબર શું લખી શકો? બરાબર લખી શકો π/2. આ છે કોટી પ્રતિવિધેય. તો આપણે અહીંયા ધારો કે હું પહેલામાં એવું માની લઉં કે x સંવૃત અંતરાલ -1 થી 1માં છે, ધારો કે એવું માની લઈએ છીએ, બરાબર છે. તો વિચાર કરો, જો તમે એક્સને લીધો, ખાસ ધ્યાન આપજો, એક્સને લીધો, એક્સ છે તે સંવૃત અંતરાલ -1 થી 1માં હોય તો 1/x છે ને, તો પછી આની અંદર ન આવે. આ પેલી શક્યતા છે. 1/x ને અંદર લેશો તો x નહીં આવે. તો તમારે શું વિચારવાનું કે આ 2 જે આપ્યા ને એમાંથી એક વ્યાખ્યાયિત હોય તો બીજું વ્યાખ્યાયિત ન થાય. સમજ પડે ને? કે ધારો કે તમે આનો જવાબ π/2 લઈ લીધો તો આ જે છે એ ન મળે, અથવા બીજી શક્યતામાં તમે આવું લઈ શકો, અથવા કે પહેલું ન મળે અને બીજું π/2. હવે અડધું પદ ન મળે એવું હોય અને એ ગમે તેમાં સરવાળામાં બાદબાકીમાં હોય તો પૂરો જવાબ છે ન મળે. માટે આપણો જવાબ આવે, ધ્યાન આપજો, આપેલ પૈકી એક પણ નહીં. આન્સર નંબર છે, MCQમાં નંબર જોઈ શકશો, ચોથો જવાબ છે. તો પહેલેથી જુઓ, તો જોડી બનાવવાની સાઇન ઇન્વર્સ કોસ ઇન્વર્સની, બરાબર. પછી જોડી બનાવવાની સાઇન ઇન્વર્સ 1/x કોસ ઇન્વર્સ 1/x. હવે આ જે છે ધ્યાન આપજો, પહેલું ધારો કે એનો જવાબ તમે કોટી પ્રતિવિધેય પ્રમાણે π/2 લીધો
તો એક્સ કેવો હોય સંવૃત અંતરાલ -1 થી 1 માં, તો પછી 1/x એની અંદર આવશે નહીં, અને બીજું x 0 હોય તો વ્યાખ્યાયિત થશે જ નહીં, બરાબર. એટલે બીજું પદ છે તે વ્યાખ્યાયિત થાય નહીં. આની બરાબર π/2 લખી શકો નહીં, અથવા એનું ઉલટું કરી શકો કે 1/x જો સંવૃત અંતરાલ -1 થી 1 માં આવી ગયું તો પહેલું પદ વ્યાખ્યાયિત થશે નહીં. હવે અડધું પદ વ્યાખ્યાયિત ન થાય તો આપણે જવાબ લખવાનો કે ન મળે. માટે આન્સર નંબર 4 આપેલ પૈકી એક પણ નહીં. ચાલો હવે દાખલા નંબર 13. ચાલો 13મો દાખલો. શું આપી છે રકમ? તો આપણને આપ્યું છે cos inverse √1 - x plus sin inverse √1 - x is equal to ડેશ ખાલી જગ્યા. ચાલો એકદમ ઇઝી દાખલો, તમને યાદ હશે ટેક્સ્ટબુકમાં આપણે જે ભણ્યા હતા કોટી પ્રતિવિધેય, બરાબર છે. કોટી પ્રતિવિધેયના નિયમ પ્રમાણે આપણે વાત કરીએ તો એ નિયમ કેવો હતો જરા યાદ કરજો કે sin inverse x પ્લસ cos inverse x રેડી ઇઝ ઇક્વલ ટુ π/2. જ્યાં શરત શું હતી? એક્સિસ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ સંવૃત અંતરાલ -1 થી 1. કે આને બીજી રીતે લખો તો આવી રીતે લખાય કે mod of x લેસ ધેન ઓર ઇક્વલ 1. બરાબર છે. આ બંને યાદ રાખવાની mod of વાળી ખાસ. હવે તમે અહીંયા જોશો તો આપણને જે રકમ આપી છે એમાં ધ્યાન આપજો. તો ચાલો cos ઇનવર્સ √1 - x, sin ઇનવર્સ √1 - x, બરાબર છે. અહીંયા વર્ગમૂળની અંદરનું પદ ધન જ લેવાનું છે, અને x એવી રીતે અહીંયા વ્યાખ્યાયિત હોવો જોઈએ કે આ બંને પ્રતિવિધ એટલે કે રકમ વ્યાખ્યાયિત થાય. માટે એક્સની કિંમત 0 થી 1 માં જ આપણે લેવી પડે, અને 0 થી 1 માં હોય તો સંવૃત અંતરાલ -1 થી 1 માં તો 100% આવશે જ. માટે કોટી પ્રતિવિધેયના નિયમનું પાલન થાય છે. એટલે આની બરાબર આપણો જવાબ થશે π/2. બરાબર છે. આનું કારણ આપવું તો આવી રીતે આપી શકાય કે √1 - x ઇઝ બિલોંગ્સ ટુ, આની કિંમત કેવી આવે 0 થી 1 સુધીમાં જ આપણે લેવી પડશે. તો સંવૃત અંતરાલ 0 થી 1, કારણ કે નેગેટિવ લેવાની નથી. અંદરનું પદ ધન હોય એટલે ધન સંખ્યાનું વર્ગમૂળ ધન આવશે, બરાબર છે. એક્સ એવો લેવાનો 0 થી 1 માં, માટે વર્ગમૂળવાળા પદની કિંમત આવે 0 થી 1 માં. ઓકે, તો હવે ફરી વાર જોઈ લો. તો કોટી પ્રતિવિધેય, ધ્યાન આપજો, કોટી પ્રતિવિધેય કે જે નિયમ તમારે મોઢે રાખવાનો છે, એક્સ સંવૃત અંતરાલ -1 થી 1 માં હોવો જોઈએ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો કે cos ઇનવર્સ √1 - x, એ રીતે sin ઇનવર્સ √1 - x, √1 - x એ સંવૃત અંતરાલ 0 થી 1 માં જ વ્યાખ્યાયિત થશે, તો જ આપેલી રકમ વ્યાખ્યાયિત થાય. માટે કોટી પ્રતિવિધેયના નિયમ પ્રમાણે આપણો જવાબ આવશે π/2. બરાબર છે. ઓપ્શનમાં એ જવાબ આપણને આપ્યો છે બીજો, આન્સર નંબર 2. ચાલો, આ તો એકદમ સહેલામાં સહેલો MCQ. કોટી પ્રતિવિધેયનો નિયમ મોઢે રાખો એટલે સીધો જવાબ જ આવશે. ઓકે, 14માં MCQ લઈશું. ચાલો દાખલા નંબર આપણો 14. શું આપી છે રકમ? તો જુઓ કે sin, ચાલો sin ઇનવર્સ 1/2 પ્લસ cos ઇનવર્સ 1/2 બરાબર ખાલી જગ્યા. હવે તમે હમણાં જ ઉપરનો દાખલો ભણ્યા તેમાં તમે કોટી પ્રતિવિધેયનો નિયમ હમણાં જ ભણી ગયા, યાદ કરો કે sin ઇનવર્સ x પ્લસ cos ઇનવર્સ x બરાબર π/2. રેડી? તો અહીંયા પણ તમે અંદરનું પદ જોશો ને, આ પદ જુઓ, એ તમને કોટી પ્રતિવિધેયના નિયમ પ્રમાણે આપેલું છે. તો આપણે આની બરાબર સીધું પદ આવું આવશે, ધ્યાન આપજો, ઇઝ ઇક્વલ ટુ sin, ચાલો કોટી પ્રતિવિધેય π/2. કેમ? તો sin ઇનવર્સ 1/2 પ્લસ cos ઇનવર્સ 1/2 બરાબર π/2.
ખોટી પ્રતિવિધેય. હવે sin π/2 ની કિંમત કેટલી આવશે? 1. તો આપણો જવાબ થઈ ગયો, જે ઓપ્શનમાં તમને આપેલો છે આન્સર નંબર 4માં ચોથો જવાબ છે. તો ફરી વખત જોઈ લો, બહુ ઇઝી દાખલો, એકવાર જોવું આવડી જેવો છે કે સાઇન પછી જે અંદર પદ કૌંસમાં આપ્યું તેમાં જોવાનું કે સાઇન ઇનવર્સ 1/2 કોસ ઇનવર્સ 1/2, એનો મતલબ સાઇન ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ એક્સ. એક્સની કિંમત સંવૃત અંતરાલ -1 થી 1 માં જ છે, 1 આપે અંદર આવે જ છે, માટે ખોટી પ્રતિવિધિના નિયમ પ્રમાણે આપણે લખવાનું થાય આની બરાબર π/2. હવે તમે જાણો જ છો નાના ધોરણથી 10મા ધોરણમાં ભણીને એવા sin 90, sin 90 ની કિંમત કેટલી આવે? 1. માટે આ છે, ધ્યાન આપજો, સહેલામાં સહેલો દાખલો જે બેઝિક દાખલામાં ગણાશે. ઓકે, આજે અહીંયા સુધી રાખીશું. આગળનો પાર્ટ નેક્સ્ટ વિડીયોમાં આવશે. ઓકે, થેન્ક યુ.